નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। તારીખ 3/3/2026 મંગળવાર ફાગણ સુદ પૂનમના પાવન દિવસે ભરૂચ જિલ્લાના વલિયા તાલુકાના સ્વડગામ ગામે જય આદિવાસી સેના દ્વારા આદિવાસી સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે તાલુકા કક્ષાનો હોળી ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। તારીખ 2/3/2026 સોમવારના રોજ સ્વડગામના ગ્રામજનોએ હોળી પ્રગટાવી હતી। ત્યારબાદ ગામના આદિવાસી સૈનિકોએ હોળીની પ્રાકૃતિક પૂજા જમણા ફેરે કરી હતી। મંગળવારે રાત્રે 9 વાગ્યે વલિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સૈનિકોએ હોળીની પ્રાકૃતિક નમસ્કાર અર્પણ કર્યા। ગ્રામજનો સાથે મળીને દેશી ઢોલ અને શરણાઈના સૂર સાથે પરંપરાગત નૃત્યગાન કરવામાં આવ્યું હતું। જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ વસાવા મહેશભાઈએ હોળી તહેવારનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે। આદિવાસી સમાજના દરેક તહેવાર પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને હોળીની ઉજવણી પણ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે કરવામાં આવે છે। શિયાળુ પાક જેમ કે ઘઉં, ચણા, તુવેર, વાલ વગેરે પાકની સમૃદ્ધિ બદલ કુદરતનો આભાર માનવામાં હોળી ઉજવવામાં આવે છે। આદિવાસી સમાજ કુદરતી બંધારણનું પાલન કરે છે, તેથી હોળીની ચારે બાજુ જમણા ફેરે ફરીને ચણા, વાતી, ધાણી, હળદા, કેરી, ખજૂર વગેરે અગ્નિદેવને અર્પણ કરી પ્રાકૃતિક પૂજા કરવામાં આવે છે અને પરંપરાગત રીતે વરસાદની આગાહી કરવામાં આવે છે। પાકેલા અનાજના પૂડિયા હોળીમાં અર્પણ કરવામાં આવે છે। હોળીની રાખ શરીર પર લગાવવામાં આવે છે, ગૈરૈયા બનાવવામાં આવે છે અને કેસુડાના કુદરતી રંગોથી રંગોળી અને રમતમાં ભાગ લેવામાં આવે છે। હોળી આદિવાસી સમાજનો એક મહત્વનો પ્રાકૃતિક ઉત્સવ છે અને સમાજમાં તેનું વિશેષ ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ છે। અંતે જય આદિવાસી સેનાના સેના પ્રમુખ વસાવા હાર્દિકભાઈએ કુદરત કી જય, જોહાર, જય આદિવાસી ના જયઘોષથી સાથે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું।